નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જીવ વિજ્ઞાનના વિડિયો લેક્ચરમાં આપનું સ્વાગત છે. આજના વિડિયોમાં આપણે વનસ્પતિ બાહ્યાકાર વિદ્યામાં પુષ્પ વિન્યાસનો અભ્યાસ કરવાનો છે. તો મિત્રો, પુષ્પ વિન્યાસની વાત કરીએ આપણે તો એની અંદર પહેલા તો આપણે પુષ્પ કઈ રીતે ઉદ્ભવે એની ચર્ચા કરીશું અને ત્યારબાદ પુષ્પ વિન્યાસની ચર્ચા કરીશું. તો પ્રથમ વાત કરીએ પુષ્પની, બરાબર. પુષ્પ વિન્યાસની અંદર પ્રથમ આપણે પુષ્પની વાત કરીએ તો પુષ્પ છે એ રૂપાંતરિત પ્રરોહ છે. રૂપાંતરિત પ્રરોહ છે. હવે આની અંદર પ્રરોહનો આગળનો જે વર્ધનશીલ પ્રદેશ છે એ પુષ્પની અંદર પુષ્પીય વર્ધનશીલ પ્રદેશની પુષ્પીય વર્ધનશીલ ભાગની અંદર પરિવર્તન પામે. તો પ્રરોહનો અગ્રીય વર્ધનશીલ પ્રદેશ, પ્રરોહનો અગ્રીય વર્ધનશીલ પ્રદેશ પુષ્પીય વર્ધનશીલ પ્રદેશમાં રૂપાંતરિત થાય છે. પુષ્પીય વર્ધનશીલ પ્રદેશ અથવા વિસ્તારમાં રૂપાંતરિત થાય છે, અથવા તો આપણે કહી શકીએ પરિવર્તન પામે છે. હવે જેમ પ્રરોહની અંદર ગાંઠ અને આંતરગાંઠ આવેલી હોય એવી રીતે પુષ્પના ભાગની અંદર પણ ગાંઠ ને આંતરગાંઠનો વિસ્તાર હશે, પણ આ આંતરગાંઠ છે એ વિસ્તરણ પામતી નથી. જેમાં આંતરગાંઠ વિસ્તરણ પામતી નથી. આંતરગાંઠ છે એ મોટી થતી નથી. આ ઉપરાંત જે પ્રરોહનો આગળનો ભાગ છે, અક્ષની આગળનો ભાગ છે, એ કેવો બનશે? સંકુચિત બનશે, નાનો થઈ જશે. એટલે અક્ષ છે એ સંકુચિત બને છે. અક્ષ સંકુચિત બને છે અને પુષ્પમાં રૂપાંતર પામે છે. તો આ સંકુચિત અક્ષનો ટોચનો ભાગ છે એના પર ક્રમિક રીતે ગાંઠ પરથી પુષ્પીય ભાગો છે અથવા બહિરુદ્ધ ભેદ છે, પુષ્પીય બહિરુદ્ધ ભેદ છે, એ વિવિધ પ્રકારના પુષ્પીય બહિરુદ્ધ ભેદ છે એ સર્જાશે. તો પહેલા શું થશે? અક્ષ છે એ સંકુચિત બનશે અને સંકુચિત અક્ષના ટોચના ભાગે, તેની ટોચના ભાગે એટલે અક્ષની ટોચના ભાગે ક્રમિક રીતે આ જે ટોચનો ભાગ છે એમાં ટોચના ભાગે ક્રમિક રીતે ગાંઠો પર સંકુચિત અક્ષની ટોચના ભાગે, તેની ટોચના ભાગે ક્રમિક રીતે બહિરુદ્ધ ભેદ અથવા પુષ્પીય ભાગના વિવિધ પ્રકારો ઉદ્ભવે છે. તો આવી રીતે જે પ્રરોહાગ્ર છે એ પુષ્પની અંદર પરિણમે છે. હવે આ જે પ્રરોહનો આગળનો ભાગ છે એ જો પુષ્પમાં પરિણમે તો હંમેશા એકાકી પુષ્પ ઉદ્ભવશે. પ્રરોહાગ્ર પુષ્પમાં પરિણમે તો હંમેશા એકાકી પુષ્પ ઉદ્ભવે.
ચાલો તો આ પુષ્પ કઈ રીતે ઉદ્ભવે છે એમની ચર્ચા થઈ, બરાબર. હવે આપણે પુષ્પ વિન્યાસની વાત કરીએ તો મિત્રો વિન્યાસ એટલે ગોઠવણી, પુષ્પ એટલે આપણે ફૂલની ગોઠવણી, એને આપણે કહીશું પુષ્પ વિન્યાસ. જેવી રીતે પર્ણ વિન્યાસ છે, પ્રકાંડ પર પર્ણની ગોઠવણી, શાખા પર પર્ણની ગોઠવણી, એને આપણે પર્ણ વિન્યાસ કહીએ છીએ, બરાબર. તેવી રીતે પુષ્પ છે એ પુષ્પાક્ષ પર, પુષ્પીય અક્ષ પર પુષ્પની ગોઠવણી, એને આપણે કહીશું પુષ્પ વિન્યાસ. પુષ્પ વિન્યાસ એની અંદર આપણે લખીએ પુષ્પીય અક્ષ પર પુષ્પની ગોઠવણીને પુષ્પ વિન્યાસ કહેવામાં આવે છે. હવે ટોચના ભાગમાં પુષ્પો છે એ ટોચના ભાગ પુષ્પમાં પરિણમે, જે અથવા તો એ સતત રીતે વિકાસ પામતો રહે. તો પુષ્પીય અક્ષનો ટોચનો ભાગ છે એ પુષ્પમાં પરિણમે અથવા તો એ સતત વિકાસ પામતો રહે. પુષ્પીય અક્ષનો ટોચનો ભાગ પુષ્પમાં પરિણમે અથવા તો સતત વિકાસ પામે. તેના આધારે પુષ્પ વિન્યાસ છે એના બે પ્રકાર છે. એક અપરિમિત પુષ્પ વિન્યાસ, બીજો પરિમિત પુષ્પ વિન્યાસ. જો સતત વિકાસ પામે તો એને આપણે કહીશું અપરિમિત પુષ્પ વિન્યાસ, અને પુષ્પીય અક્ષનો ટોચનો ભાગ છે પુષ્પમાં પરિણમે તો આપણે એને કહીશું પરિમિત પુષ્પ વિન્યાસ, બરાબર. તો અપરિમિત પુષ્પ વિન્યાસની અંદર પુષ્પ વિન્યાસ અક્ષ સતત અનુક્રમિત રીતે અગ્રાભિવર્ધી ક્રમમાં પાર્શ્વીય રીતે પુષ્પ સર્જે છે. પુષ્પ વિન્યાસ અક્ષ અનુક્રમિત રીતે અગ્રાભિવર્ધી ક્રમમાં પુષ્પ સર્જે. જ્યારે પરિમિત પુષ્પ વિન્યાસ અક્ષ, તો એની અંદર પુષ્પ વિન્યાસ અક્ષ છે એ પુષ્પમાં રૂપાંતરિત થાય અને વૃદ્ધિ છે એ કેવી થશે? મર્યાદિત. પુષ્પ વિન્યાસ અક્ષ પુષ્પમાં પરિણમે છે. જેથી વૃદ્ધિ છે એ મર્યાદિત થાય છે. વૃદ્ધિ, પુષ્પ વિન્યાસ અક્ષની વૃદ્ધિ મર્યાદિત બને છે. અને અહીંયા પુષ્પ છે એ તલાભિસારી ક્રમમાં ઉદ્ભવશે. પુષ્પ તલાભિસારી ક્રમમાં ઉદ્ભવે. અગ્રાભિસારી અને તલાભિસારી ક્રમ છે એ સમજીએ. તો મિત્રો પુષ્પ વિન્યાસ અક્ષ હોય એ પુષ્પ વિન્યાસ અક્ષમાં નવું પુષ્પ છે એ અક્ષ પર સર્જાશે અને નીચે પુષ્પ છે એ જૂના પુષ્પ છે. આવી રીતે જૂના પુષ્પો છે એ મોટા થતા જશે અને નીચેના વિસ્તારમાં આવેલા છે. ખ્યાલ આવ્યો? તો અહીંયા આગળની તરફ નવા પુષ્પો આવે છે, જૂના પુષ્પો છે ક્યાં આવે છે? નીચેની તરફ. જૂના પુષ્પો છે એ નીચે નીચે ગોઠવાયેલા હોય છે. તો આવી રીતે પુષ્પ વિન્યાસ અક્ષ છે. અને તલાભિસારી ક્રમ એટલે કેવો ક્રમ? તો અહીંયા જે પુષ્પ વિન્યાસ અક્ષ છે
એ ફૂલમાં પરિણમ્યો હશે અને ત્યારબાદ નીચેની તરફથી નવા પુષ્પ આવશે. આવી કળીઓ છે એ ત્યારબાદ નીચે ખીલે એટલે તલ પ્રદેશની અંદર નવા પુષ્પ હોય જેને આપણે તલાભિસારી ક્રમ કહીશું. તો આવો જે છે પુષ્પ વિન્યાસ અક્ષ એ કેવો કહેવાશે? પરિમિત પુષ્પ વિન્યાસ વાળો પુષ્પ વિન્યાસ અક્ષ. ખ્યાલ આવ્યો મિત્રો? તો થયું આપણું પુષ્પ વિન્યાસ. પુષ્પ વિન્યાસની અંદર આપણે પહેલા પુષ્પ કઈ રીતે ઉદ્ભવે એની ચર્ચા કરી છે. ત્યારબાદ પુષ્પ વિન્યાસના પ્રકારો, પુષ્પ વિન્યાસની વાત કરી. બે પ્રકાર છે એ યાદ રાખો. ફરીથી પુષ્પ શું છે? તો પુષ્પ એ રૂપાંતરિત પ્રરોહ છે જેની અંદર પ્રરોહનો અગ્રીય વર્ધનશીલ પ્રદેશ છે એ પુષ્પીય વર્ધનશીલ પ્રદેશમાં પરિવર્તન પામે છે અને તેના પર ગાંઠો છે એ વિસ્તરણ પામતી નથી અને અક્ષ છે કેવો બનશે? સંકુચિત, નાનો એવો બની જશે. અહીંયા આપણે ડ્રોઈંગ કર્યું છે એવો એકદમ સંકુચિત બની જશે અને સંકુચિત અક્ષના ટોચના ભાગે ક્રમિક ગાંઠ પરથી પુષ્પીય બહિરુદ ભેદ અથવા તો વિવિધ પ્રકારના ભાગોનું સર્જન થશે. જ્યારે આ પુષ્પીય અગ્રભાગ છે, પ્રરોહાગ્ર છે, એ પુષ્પની અંદર પરિણમે તો ત્યારે હંમેશા આવી રીતે એક જ પુષ્પ આવશે. બરાબર? તો આ રીતે પુષ્પ છે એનું નિર્માણ થઈ છે. હવે પુષ્પ વિન્યાસની વાત કરીએ તો આ જે પુષ્પ વિન્યાસ અક્ષ છે આખો, એની ઉપર આ ફૂલની ગોઠવણી છે આવી રીતે થાય અથવા આવી રીતે થાય. તો આ ફૂલની ગોઠવણી છે, પુષ્પની ગોઠવણી છે એને આપણે પુષ્પ વિન્યાસ કહીશું. પુષ્પીય અક્ષના ટોચના ભાગે પુષ્પો છે એ સતત રીતે આવે અથવા તો એ પુષ્પની અંદર પરિણમે. એના આધારે બે પ્રકાર છે પુષ્પ વિન્યાસના: અપરિમિત પુષ્પ વિન્યાસ અને પરિમિત પુષ્પ વિન્યાસ. અપરિમિત પુષ્પ વિન્યાસ છે એની અંદર અનુક્રમિત રીતે અગ્રાભિવર્ધી એટલે આગળ જ નવા પુષ્પ આવશે, જૂના પુષ્પ છે એ પાછળ રહેશે. એટલે અગ્રાભિવર્ધી ક્રમની અંદર પુષ્પનું સર્જન થાય છે. જ્યારે પરિમિત પુષ્પ વિન્યાસની અંદર પુષ્પ વિન્યાસ અક્ષનો ટોચનો ભાગ છે, ઉપરનો ભાગ છે, એ પુષ્પમાં પરિણમે અને વૃદ્ધિ છે એ મર્યાદિત થઈ જાય. હવે આગળ અહીંયા વૃદ્ધિ પામશે ને આની અંદર આગળ વૃદ્ધિ થતી જ જશે. તો અહીંયા વૃદ્ધિ છે એ મર્યાદિત થઈ જાય છે અને તલાભિસારી, આના નીચેના તલ પ્રદેશમાંથી નવા પુષ્પો આવે છે. તલાભિસારી ક્રમમાં નવા પુષ્પનું સર્જન થાય છે. તો આ થયું આપણું પુષ્પ વિન્યાસ. કોઈ પણ ડાઉટ હોય તો નોટ કરીને રાખજો. આપણે લાઈવ સેશન અથવા તો ડાઉટ ક્લાસની અંદર એને સોલ્વ કરીશું.